તો યંગના પ્રયોગમાં 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈના પ્રકાશની ચોથી પ્રકાશિત શલાકા એક અજ્ઞાત તરંગ લંબાઈના પ્રકાશની પાંચમી પ્રકાશિત શલાકા પર સંપાત થાય છે તો અજ્ઞાત તરંગ લંબાઈ કેટલી હશે? તો ચલો જોઈએ. બહુ જ સરળ પ્રશ્ન છે, બહુ જ મજાનો પ્રશ્ન છે. સીધી અને સરળ ભાષામાં વાત કરીએ તો એમ કહી શકાય કે બેટા તરંગ લંબાઈ પહેલાં તો ચોથી પ્રકાશિત કીધી છે, અહીંયા પાંચમી પ્રકાશિત અહીંયા શલાકાની વાત આવે છે એટલે યાદ રાખો કે સહાયક વ્યતિકરણની શરત આવશે. તો યાદ રાખો જ્યારે પણ સંપાદીકરણ થાય છે ત્યારે પદ તફાવત સમાન થાય. તો પદ તફાવત સમાન થતો હોવાથી આપણે લખી શકાય કે n1 λ1 સહાયક વ્યતિકરણની શરત શું છે બેટા? પદ તફાવત થાય n લેમ્ડા, તો n1 λ1 બરાબર n2 λ2 થવા જોઈએ જ. માટે હવે જુઓ, આપણે કોઈ પણ પ્રકારનું કામ નથી કરવું, કંઈ પણ પ્રકારની ગણતરી નથી કરવી, સ્માર્ટલી મૂવ જવું હોય તો કહી શકાય કે 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ છે ત્યારે આપણને કયા ક્રમની આવી છે? ચોથા ક્રમની. તો અહીંયા 4 છે, અહીંયા 4 અને 5 છે બેટા. ચલો 4 5 અહીંયા 20 થઈ જશે. તો એ જ 20નો ગુણાકાર અહીંયા રહેવો હોય, મારે રાખવો છે, તો પાંચમા નંબરની શલાકા કે તો અહીંયા 4 આવવા જોઈએ, એટલે 4000 સિવાય બીજો જવાબ આવે જ નહીં.